નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો, આજે આપણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે MMY હેઠળ આધાર ઈ-KYC કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર સમજીશું. પ્રસ્તુત કરતા ICDS શાખા, મહાનગરપાલિકા, જૂનાગઢ. નમસ્તે સાહેબ, આ માર્ગદર્શિકા નવા અને અગાઉથી નોંધાયેલ તમામ લાભાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગીતાબેન, યાદ રાખજો કે MMY યોજનાનો લાભ લેવા માટે હવે આધાર આધારિત ઈ-KYC કરાવવું ફરજિયાત છે. શું આ નિયમ જૂના લાભાર્થીઓને પણ લાગુ પડશે? હા, આ નિયમ નવા અને જૂના બંને લાભાર્થીઓને લાગુ પડે છે. ઈ-KYC વગર રાશનનો લાભ કે અન્ય સહાય મળી શકશે નહીં. નવા લાભાર્થી માટે સૌથી પહેલા ફોર્મમાં આધાર કાર્ડ નંબર, નામ અંગ્રેજીમાં અને જન્મ તારીખ આધાર મુજબ જ ચોકસાઈપૂર્વક ભરવી. વિગતો ભર્યા પછી કયા બટન પર ક્લિક કરવાનું રહેશે? વિગતો ચકાસીને વેલિડેટ આધાર બટન પર ક્લિક કરો. જો વિગતો મેચ નહીં થાય તો વેલિડેશન થશે નહીં. વેલિડેશન સફળ થતાં જ યેસ સ્ટેટસ દેખાશે અને ત્યારબાદ સ્ક્રીન પર લીલા રંગનું ઈ-KYC બટન જોવા મળશે. આ બટન પર ક્લિક કરવાથી જ OTPની પ્રક્રિયા શરૂ થશે ને? હા, ક્લિક કરતાં જ આધાર સાથે લિંક થયેલ મોબાઈલ પર OTP જશે. તે OTP દાખલ કરી વેરીફાઈ ઈ-KYC પર ક્લિક કરો. યાદ રાખજો, OTP માત્ર 2 મિનિટ માટે જ માન્ય છે. સફળતાનો મેસેજ આવ્યા પછી આગળ શું કરવાનું રહેશે? ઈ-KYC સક્સેસફુલી ડન મેસેજ આવ્યા પછી લાભાર્થીની ગર્ભાવસ્થાની વિગતો અને ટેકો ID ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. સાહેબ, જે લાભાર્થીઓ પહેલેથી નોંધાયેલા છે તેમનું ઈ-KYC ક્યાંથી કરવાનું રહેશે? તેમના માટે રાશનની વહેંચણી મેનુમાં જવું પડશે. ત્યાં દરેક લાભાર્થીના નામ સામે પીળા રંગનું ઈ-KYC બટન જોવા મળશે. શું રાશન વિતરણ કરતા પહેલા આ પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે? ચોક્કસ. ઈ-KYC સફળ થયા બાદ જ લાભાર્થીને રાશનનું વિતરણ કરી શકાશે. ત્યાં પણ બેનિફિશિયરી ઈ-KYC વેરિફિકેશન વિન્ડોમાં વિગતો ચકાસીને ફરીથી OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબતો કઈ ધ્યાનમાં રાખવી? લાભાર્થીનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ અને ડેટા બિલકુલ આધાર મુજબ હોવો જોઈએ. નહીંતર આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે. ચાલો આપણે 100% કામગીરી સુનિશ્ચિત કરીએ. જી સાહેબ, આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું કે કોઈ પણ પાત્ર માતા પોષણ અને સહાયથી વંચિત ન રહે. આભાર.